આદેશ હવે આજકાલ માર્કેટની અંદર ધર્મના નામે એવા નીકળી પડ્યા છે. આ વિડીયો મારે બનાવવો નહોતો. સત્સંગ કરતા હોય તો સારી વાત છે, સનાતન ધર્મનો પ્રચાર કરતા હોય પણ સારી વાત છે, પણ ધર્મના સત્સંગની અંદર કોઈ પણ વાતચીત ચાલતી હોય, કોઈ ધર્મનો પ્રચાર ચાલતો હોય, એની અંદર એની ભાષાનો જે ઉપયોગ કર્યો છે, આવો ઉપયોગ ન કરવો જોઈએ. આ માર્કેટની અંદર આવા જરસા ઘણા વધી ગયા છે. આ જરસો કોણ છે એ તમે ઓળખી લેજો. હું તો નામ નથી દેતો, ઓળખું જ, પણ હું નામ નથી દેતો. તમે બધા ઓળખતા હશો, બરાબર. માર્કેટની અંદર એક નવો જરસો આવ્યો છે. હું એનો વિડીયો મૂકું છું, એક ટુકડો એનો મૂકું છું 1 મિનિટનો. એમાં સાંભળજો કે આ જરસો એની ભાષાનો સનાતન ધર્મના નામ ઉપર કેવો ઉપયોગ કરી રહ્યો છે ભાષાનો, એ સાંભળજો. બહુ લાંબો વિડીયો નથી બનાવતો. એની ભાષા કેવી છે, જરસો કોણ છે, ક્યાં સમાજમાંથી આવ્યો છે, એમ કહે છે કે આપણા સમાજોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ગલીએ ગલીએ. એ જે બોલ્યો છે મારે કાંઈ બોલાય નહીં, એટલે એમાં એના વિડીયામાં છે. એટલે પહેલાં તો આ જરસાને સમજવાની જરૂર છે કે હું માટે નીકળી પડ્યો છું. આવી ભાષાનો ઉપયોગ કરવા માટે પબ્લિકમાં નીકળો છો. સાલા સુધરી જા, નગર આમાં માર્કેટમાંથી બહાર આવતા વાર ન લાગે. આદેશ. આ સંસાર પર ચેતનો છે પ્રગટ કરેલો, આજકાલનો નથી. ઘણા બાપુ એમ કે હો બાપુ કે સંસાર છે ને એ નકામો છે એમ. અરે તમારી જાતનાઓ મારું સંસારને કોઈથી ગાળ દેવાય એવું નથી. ગ્રસ્તી આશ્રમ છે, મોટા મોટો આશ્રમ છે. ગ્રસ્તી આશ્રમ ન હોય તો આ કાયા ન મળી હોય. માતા પિતાની આ દેન છે, માતા પિતાએ દીધેલો આ કાયા છે, તો આ કાયાને અહીંયા મૂકીને પછી તું સંસારના અવગુણ ગા એટલે ખબર પડે. કોઈની તાકાત નથી બોલી શકે. એવા ગુરુવા થઈ ગયા છે. ગુરુ નહીં હો, ગુરુવા શબ્દ વાપરું છું કે એવા ગુરુવા થઈ ગયા છે જે આપણા સમાજના લોકોને ગેરમાર્ગે દોરે છે. ગલીએ ગલીએ ગુરુવા ફેરે, કંઠી અમારી લ્યો, તમે તમારી માં આવો, અમને બધુંય દો. એવાની તો વાત જ નથી. હા, ગુરુ દાતા હોય.